ગુડ મોર્નિંગ મિત્રો, તો આપણે આવી ગયા છે સવારમાં દરિયે. તમે જોઈ શકો છો અત્યારનો નજારો. આપણે આખીએ છીએ ત્યાં ગાડી છે આપણી ખડી છે, જીપ અને ગાડી. તો અત્યારે આપણે આવી ગયા છે. આ છે આપણા મિત્રો છે આ બધા જોડે. આ છે આપણો ભાઈ, મોટો ભાઈ. તો આપણે બધી અટારમાં અહીં રખડીએ છીએ દરિયે. જોઈ લો મસ્ત મજાનું પાણી છે, કેવું ઠંડુ ઠંડુ. આપણે અટાણે અહીં દરિયે રખડતા હતા, તો અટાણે આપણે બે શંખલા ગોત્યા છે. પ્લીઝ બતાવ દો. આજે આપણે એટલા શંખલા ગોત્યા. આ રીતના કંઈક શંખલા મળે છે, અહીંયા ગોત્યા છે. ને હજી આપણે આગળ જો ગોતવા જઈએ, કંઈક આવો નજારો છે. જો અહીં બે શંખલા મળ્યું છે. જો આ તો તૂટેલું છે, તો આપણે ચાલશે. તો મિત્રો આ બધા આપણા મિત્રો છે, તો આજે આપણે અહીં રખડીએ. આવો કંઈક નજારો છે અહીંનો મસ્ત, તમે જોઈ શકો છો. આપણે આવી ગયા અહીં ગાડી ઉપર બેસવા. તો અહીં ગાડી છે, કોઈ ટ્રાફિક છે નહીં. આપણી ગાડી પડી એક આ ભાઈની ગાડી પડી, આપણી ગાડી છે. એક ગાડી આ છે ઉપર. કેટલી બધી જો ગાડીઓ પડી. આ સાઈડ પણ બેગ છે. તો ઉપર ખાવા પીવાનો સ્ટોલ પણ છે, મેગી, ચણા મસાલા એવું બધું. તો ક્યારેક આવો તો મુલાકાત લેજો સ્થળની. માધાપુર બીચ છે, આગળ શિવલિંગ પણ છે મસ્ત મજાનું. ત્યાં ઝૂમ નહીં થાય એટલું બધું, કારણ કે અહીંથી જાજુ છેટું છે, 1-1.5 કિલોમીટર જેટલું થશે. એટલે મિત્રો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. આપણે જઈ લેવા અહીં દરિયા આવી ગયો. તમે કહેતા હશે કે અહીંયા મૂગો શું વાર્યો, તો દેડકાના કાળા ન પડી જાય એટલે મૂગો ટોપીને રાખવું પડે, કારણ કે અહીં દરિયા હોય એટલે દેડકાને લાગશે ને. આ બધા જો મસ્તી કરે અહીં ગાડીએ છે, કોઈ નથી અત્યારે. તો બસ જો મસ્તી કરીએ છીએ, વિડીયો કન્ટિન્યુ કરીએ આગળ. જો આમ વાલોર શોખી કર્યા અને વાવાલીએ આમ મતર કરે એટલે વાવલાઈ જવું. અહીંયા આ રીતના ફેન હાલે જવું, અહીંથી આમ આવવા જાય એટલે આ રીતના જો એમાં પૂછવાનું હોય એ બધું નીકળી જાય. તો વાલો ને જબલા વાલ લઈએ.